રાધનપુર રેફરલ હોસ્પિટલમાં શૌચાલયમાં દારૂની ખાલી બોટલ જોવા મળી. પાટણ જિલ્લાની રાધનપુર રેફરલ હોસ્પિટલ જે ગરીબ લોકોની સારવાર માટે લાખોના ખર્ચે તૈયાર થયેલ છે, ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળતા ટ્રોમા સેન્ટરના ડોક્ટરો અને સ્ટાફ પર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી દારૂની ખાલી બોટલો આવી ક્યાંથી, જેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રોમા સેન્ટરમાં નશાખોરો વિદેશી દારૂની મહેફિલો માણતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે, ત્યારે પોલીસ તંત્ર સામે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે. રાધનપુરના રેફરલ હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો જોવા મળતા પોલીસ તંત્ર સામે અનેકો સવાલ ઊભા થયા છે. રેફરલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ તો પોલીસ તંત્રની લાપરવાહી કે પછી શહેરમાં દારૂની રેલમછેલનમાં તંત્ર સામેલ વગેરે સવાલો. રેફરલ હોસ્પિટલના બાથરૂમમાં દારૂની ખાલી બોટલો જોવા મળી. સરકારી હોસ્પિટલ તંત્ર સામે પણ અનેકો સવાલો ઊભા થયા. આ દારૂની બોટલ ક્યાંથી આવી, કોને પીધો અને ક્યાંથી સપ્લાય થયો વગેરે જેવા સવાલો વચ્ચે પોલીસ તંત્ર સામે અનેક પડકારો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાધનપુરની સરકારી હોસ્પિટલમાં દારૂની બોટલો જોવા મળતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. રેફરલ હોસ્પિટલના 3 નંબરના ગેટના શૌચાલયમાં બારી ઉપર દારૂની ખાલી બોટલો જોવા મળી. રાધનપુર પોલીસને પડકાર આપતા વા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે પછી અંદરો અંદર વાત સમેટાઈ જશે તેવી લોકમુખે ચર્ચાઈ રહી છે. અશોક પ્રજાપતિ, AGP ન્યૂઝ ઇન્ડિયા.